નમસ્કાર, ક્રેક જીપીએસસીમાં આપ સર્વનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે મેથ્સમાં પ્રેક્ટિસ સેશન હેઠળ ઘણા બધા પ્રશ્નો જોયા છે, ઘણા પેપર સોલ્યુશન્સ જોયા, ત્યારબાદ ઇંગ્લિશના પેપર સોલ્યુશન્સ અને અગત્યના પ્રશ્નોને પણ આપણે જોયા છે। આ તમામ વસ્તુ યુટ્યુબ પર પ્લેલિસ્ટમાં અવેલેબલ છે, એના દરેકના પ્લેલિસ્ટ અવેલેબલ છે। હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ રિઝનિંગની છે અને એના હેઠળ જો કે શરૂઆત કરી ચૂક્યા છીએ, એમાં એનાલોજી ચેપ્ટર આપણે જોઈ લીધું છે। હવે પ્રેક્ટિસ સેશન હેઠળ આપણે આજે જોવાનું છે બીજું ચેપ્ટર, જે ક્લાસિફિકેશન। તમને એમ થશે કે આ ડાયરેક્ટ ચેપ્ટર્સ કેમ લેવા માંડ્યા છે, તો આ તમામ વસ્તુ આપણે થિયરિકલ જે પણ સમજવાનું છે, જે પણ મુદ્દાઓ છે એ ક્રેક જીપીએસસી એપ્લિકેશનમાં થિયરી સાથે પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓની એવી માગણી હતી કે થોડા પ્રેક્ટિસ માટેના પ્રશ્નો મળી જાય તો સારું। તો એટલા માટે થઈ અને આ રિઝનિંગ પોર્શનમાં અમુક પરીક્ષાઓમાં જો કદાચ વધારે પોર્શન મૂકી દે તો આવડતા પ્રશ્નોને પણ સરળતાથી તમે સોલ્વ કરી શકો। ઘણી વખત અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે, પરીક્ષા વખતે ડાયરેક્ટ વિચારવું ઘણી વખત અઘરું પડી જતું હોય છે, તો એના માટે થઈને આપણે પ્રેક્ટિસ સેશન લેતા હોઈએ છીએ। તો આજે આપણે એ જ સેશન હેઠળ ક્લાસિફિકેશન જોઈશું। આ વિડીયોને આપના મિત્રો સુધી ચોક્કસ પહોંચાડજો, એમને પણ હેલ્પ કરજો। આ પ્રેક્ટિસ સેશનમાં આપણે 10 જેટલા પ્રશ્નો લઈએ છીએ, પછી તો આપ સમજી શકશો અથવા તો ગમે ત્યાંથી પ્રેક્ટિસ કરી શકશો। આ સેમ એનાલોજી ચેપ્ટરમાં જે પ્રકારે ત્રણેક પ્રકારના પ્રશ્નો પૂછાય છે, શબ્દને લગતા, અક્ષરને લગતા, સંખ્યાઓને લગતા, સેમ ક્લાસિફિકેશનમાં પણ એવું હોઈ શકે। શબ્દોને લગતા, એના ગ્રુપ જૂથને લગતા, અંકોને લગતા, સંખ્યાઓને લગતા, મિસ ડિજિટ્સને લગતા, આ કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોઈ શકે છે। તો આપણે સીધી જ પ્રેક્ટિસ શરૂ કરી દઈએ, થિયરીમાં નથી પડતા, તમને ઓટોમેટિક સમજાતું જશે। પહેલો પ્રશ્ન મારી નોટ્સમાંથી જ હું આપને કોશિશ કરાવું છું। પહેલો પ્રશ્ન છે, હું લખતો જાઉં છું, એ જ પ્રમાણે આન્સર આપતા જજો કે વર્ગ મીટર આને કદાચ તમે A B C D એવું આપી દો, A B C અને D। આ ટૂંકમાં ક્લાસિફિકેશન એટલે ઓડ મેન આઉટ, જે ખોટું હોય અથવા તો એ ગ્રુપમાં ન આવતું હોય એને દૂર કરવાનું છે। એટલે મેં પહેલું લખ્યું વર્ગ મીટર, બીજું છે વર્ગ ફૂટ, ત્રીજું છે વર્ગ ઇંચ, તમને થોડું થોડું તો સમજાતું જ ગયું હશે, અને ચોથું છે વર્ગમૂળ। બહુ સહેલા પ્રશ્નો જ હોય છે, તરત તમે કહી શકશો। પહેલો પ્રશ્ન જ મેં એવો જ લીધો છે કે તમને ખરેખર સમજાઈ જાય કે એક્ઝેક્ટલી હું શું કહેવા માગું છું આ ચેપ્ટરમાં, તો તમને તરત ખબર પડે કે આ કોઈ પણ વસ્તુનું માપ લેવા માટે છે, આ પણ માપ લેવા માટે છે, આ પણ માપ માટે છે। જ્યારે ગાણિતિક પ્રક્રિયા છે વર્ગમૂળ, એટલે ડી ઓપ્શન સાચો છે, અથવા તો એ આ જૂથમાંથી અલગ પડે છે। વર્ગમૂળ કાઢવું એ ગાણિતિક પ્રક્રિયા છે, એ કોઈ માપનું નામ નથી। તો આ રીતે તમારે અલગ પડતી વસ્તુ કઈ ભિન્નતા અથવા તો કયા લક્ષણથી અલગ પડે છે એ ખાસ જોવાનું છે। ચલો બીજો પ્રશ્ન લઈએ આપણે, એટલે તમને હજી વધારે સમજાતું જશે। જો કે અહીંથી તમને ખ્યાલ આવી ગયો કે આપણે શું કરવાનું છે। ડી અને ઈ તમારો ઓપ્શન છે, એને આપણે લેતા નથી। બીજા પ્રશ્નમાં જુઓ તો હું લખું છું પહેલું ઉચ્ચ પ્રદેશ। જો કે આ પ્રશ્નોના જવાબ તમારે વાંચતા વાંચતા જ આપી દેવાના હોય છે। ઉચ્ચ પ્રદેશ, પર્વત, ત્યારબાદ ફાટખીણ અને જંગલો। ચાલો જોઈએ આમાં એવું કયું છે કે જે અલગ પડે છે। જવાબ હું જ આપતો જઈશ, પણ તમે વિચારતા પણ જજો કે તમારા જવાબમાં કંઈ ખોટું તો નથી પડતું ને। તો અહીંયા તમે તરત કહેશો કે ડી ઓપ્શન સાચો, ધેટ ઇઝ અલગ પડે છે, જે આપણે OMR શીટમાં દર્શાવવાનો છે આ ડી ઓપ્શન। શા માટે? તો કે ઉચ્ચ પ્રદેશ, પર્વત, ફાટખીણ આ તમામ ભૂમિ સ્વરૂપો છે જે એક જ લાક્ષણિકતા ધરાવે છે, જ્યારે જંગલો એ આનાથી અલગ વસ્તુ છે, એટલે જંગલો આમાં અલગ પડે છે। ચલો નેક્સ્ટ જોઈએ ત્રીજો પ્રશ્ન।
એમાં પણ આપણે A B C D કરી નાખીએ. ત્રીજા પ્રશ્નમાં એ પણ તરત ખ્યાલ આવી જશે આપને. ટપાલ. આ સેશનનો ઉદ્દેશ જ એવો છે કે તમારું રિવિઝન થઈ જાય. ટપાલ, તાર, ટેલિફોન અને વીજળી. ચાલો, તરત ખ્યાલ આવી જશે આપને કે ટપાલ, તાર, ટેલિફોન અને વીજળી એમાં કેટલાક અલગ અલગ વસ્તુ પણ વિચારી શકે. જેમ કે તાર, ટેલિફોન ને વીજળી તારથી ચાલે છે, મીન્સ કે વાયર જોઈએ, જ્યારે ટપાલમાં વાયર ન જોઈએ એવું પણ વિચારી શકે. પરંતુ આપણે એવો ગુણધર્મ શોધવાનો કે જે કંઈક સારી એવી લાક્ષણિકતા દરેકમાં દર્શાવતો હોય. તો તમને તરત ખબર પડે કે ટપાલ, તાર અને ટેલિફોન આ ત્રણેય સંચાર માધ્યમ છે, એકબીજા સાથે કમ્યુનિકેશન માટેના માધ્યમ છે, જ્યારે વીજળી એ સંચાર માધ્યમ નથી. આ ત્રણેયના મોટા ભાગના ગુણધર્મ સમાન છે, જ્યારે વીજળી એ અલગ પડે છે. એટલે અહીંયા પણ ડી ઓપ્શન સાચો છે. તમને એમ થશે કે આવા પ્રશ્નોમાં ડી ઓપ્શન્સ જ આવે છે, પરંતુ જસ્ટ આપણને સમજણ પડે એટલા માટે મેં અમુક જૂથ રાખ્યા છે. હવે તમને ખબર પડી ગઈ છે કે આ ક્લાસિફિકેશનમાં આપણે શું કરવાનું હોય છે. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન લઈએ, ફોર્થ. ચોથો પ્રશ્ન, ચલો. પેન તો ઇંક, A B C અને D ઓપ્શન રાખીએ છીએ. એમાં લખું છું પેન, આ ઇંગ્લિશમાં પણ લખીને આવી શકે, અને ઇંક. ત્યારબાદ છે ટાઈપરાઇટર અને રિબિન. ટાઈપરાઇટર, રિબિન. સી ઓપ્શન છે બ્રશ અને પેઇન્ટ. ડી ઓપ્શન છે પેન્સિલ અને રિફિલ, એટલે કે એમાં રહેલો ગ્રેફાઇટનો ગોળો ઘણા કહેતા હોય છે, તો એ ગ્રેફાઇટ. બરાબર છે, ગ્રેફાઇટની રિફિલ. હવે તમારે આમાં એક જૂથ આપવામાં આવ્યું, એટલે સેમ એનાલોજી ટાઈપનો પણ આ ક્વેશ્ચન થયો. પરંતુ અહીંયા ચારે ચાર એનાલોજીમાં એવું પૂછે કે પેન તો ઇંક, તો ટાઈપરાઇટર તો શું, આટલું આપે. જ્યારે અહીંયા શું આપ્યું તો કે તમામમાં જવાબ આપી દીધા છે, કોઈ એક રિલેશનથી સંકળાયેલા છે. હવે આપણે ખોટું રિલેશન ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા જોશો કે પેન એ ઇંકથી ચાલે, પેનમાં ઇંક હોય ત્યારે ચાલે. ટાઈપરાઇટરમાં ક્યારે કામ થાય તો કે અંદર રિબિન હોય, ઇંક તરીકે કામ કરે, તો એ ટાઈપરાઇટરમાં રિબિન જોઈએ. બ્રશમાં પેઇન્ટ હોય તો કલર કરે, પેન્સિલમાં રિફિલ હોય, ગ્રેફાઇટ હોય ત્યારે લખાય. હવે મેં જે બોલ્યું એમાં તો પાછું કન્ફ્યુઝન ઊભું થયું, પણ જસ્ટ થોડુંક ધ્યાનથી જોશો તો આ તમામ વસ્તુ અંદર હોય. જ્યારે અહીંયા જોશો તમને ખબર પડે કે બ્રશમાં પેઇન્ટ હોય નહીં, એને તમારે સાઈડમાંથી લેવો પડે અને લગાવવો પડે. પેઇન્ટ કલર, બ્રશ હોય એને વારે વારે ડુબાડીને કલર કરવો પડે. જ્યારે આ તમામ વસ્તુ અંદર હોય, ઇનબિલ્ટ નાખેલી હોય અને કામ કરવાનું હોય, વારે વારે લેવાની ન હોય. એટલે અહીંયા સી ઓપ્શન અલગ તરી આવે છે. આપણો આન્સર એ છે. ત્યારબાદ જોઈએ ફિફ્થ, પાંચમો પ્રશ્ન. તો આ ગ્રુપ અંગે પણ તમને ખ્યાલ આવી ગયો હશે. A B C અને D આ ચાર ઓપ્શન્સ લખીએ. હવે જોજો, આ પ્રકારે પણ પ્રશ્ન પૂછી શકે આપને. છે સિમ્પલ, પણ ACE FHJ KLM SU અને W. ચાલો ત્યારે કયો એવો છે કે જે અલગ ગુણધર્મ ધરાવે છે? તમે કહેશો કે A B છોડી દીધો, C D છોડી દીધો, E. ઓકે, ગુણધર્મ ખબર પડી કંઈક, એક એક છોડે જઈએ છીએ.
એફ, જી છોડી દીધો એચ, આઈ છોડી દીધો જે. હવે અહીંથી તમને થોડુંક ખબર પડી જવાય કે આનો ગુણધર્મ એક એક છોડવાનો છે, આનો પણ એક એક છોડવાનો છે, તો મોટા ભાગના ઓપ્શન્સમાં એક એક છોડવાનો ગુણધર્મ હોવો જોઈએ. એનાથી કંઈક અલગ પડશે તો તરત જ આપણે ધ્યાનમાં રાખવાનું છે. તો જુઓ અહીંયા કે પછી છૂટતું નથી, કે પછી ડાયરેક્ટ એલ છે, એલ પછી એમ આવે, જે કે એલ એમ, આ તો સળંગ છે, કંઈ પણ વચ્ચે એક પણ અક્ષર છૂટતો નથી, એટલે આ અલગ પડે છે. છતાં લાસ્ટ જોઈ લઈએ, એસ ટી યુ વી ડબલ્યુ. ઓકે, આ ગુણધર્મમાં સમાવેશ થાય છે, પણ આ અલગ પડે છે, એટલે આપણો ઓપ્શન સી છે એ ટીક કરવાનો આવશે. ક્લિયર છે? તો આ રીતે એનાલોજી અને ક્લાસિફિકેશનમાં મોટા ભાગના પ્રશ્નો સમાન હોય છે. ચલો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તમારે જ્યારે પણ હું ઓપ્શન્સ લખું ત્યારે વિડીયોને પોઝ કરી દેવાનો અને જસ્ટ તમે શું આન્સર ફટાફટ આપી શકો છો, અથવા લખતા લખતા ઝડપી આન્સર. જો આ રિઝનિંગના કેટલાક આ પ્રશ્નો જેમ કે ક્લાસિફિકેશનના છે, લખતા લખતા વાંચતા વાંચતા જ તમારે ખબર પડી જાય અને ટીક કરવાના હોય છે. આમાં કંઈ વિચારવાનું વધારે હોતું નથી. ચલો સિક્સ્થ પ્રશ્ન જોઈએ. એ બી સી અને ડી 25, 37, 99 અને 57. ચાલો જોઈએ શું અલગ પડે છે. કોઈને કદાચ એમ લાગે કે એકી બેકી સંખ્યા જોવી છે, તો આ તો બધી એકી સંખ્યાઓ છે, એટલે એ પણ નથી. તો સંખ્યાઓમાં ઘણી બધી રીતો હોય છે, ક્યાંક વર્ગ આપ્યા હોય, ઘન આપ્યા હોય, કંઈક ઉમેરીને આપ્યું હોય, કંઈક બાદબાકી કરીને આપ્યું હોય, કંઈક ના કંઈક પ્રકારે હોઈ શકે. જ્યારે અહીંયા શું ગુણધર્મ છે એ આપણે ચેક કરવાનો છે. થોડું વિચારજો તો તમને ઓપ્શન મળશે બી. કેમ? આ અલગ પડે છે. 25, 99 અને 57 લાગે છે અવિભાજ્ય જેવું 57, પણ ભગાય છે. 37 એવી સંખ્યા છે કે જે અવિભાજ્ય છે, જેને ભાગી નથી શકાતી, જેના બે ભાગ નથી પડતા, કોઈના ઘડિયામાં 37 આવતો નથી, એટલે 37 અલગ પડે છે. બરાબર છે? ચલો ત્યારે એનાથી આગળ જઈએ. સાતમો પ્રશ્ન, એટલે અહીંયા તમારો બી ઓપ્શન સાચો પડ્યો. હવે ઓકે, સંખ્યાઓનો જ આગળ આપણે એ બી સી અને ડી છે. 82, 45, 28 અને 44. હવે આમાંથી કયો ઓપ્શન સાચો છે એ આપણે ચેક કરવાનું છે. તો થોડુંક વિચારશો એટલે જનરલી જે રૂલ્સ અથવા નિયમોને આપણે અહીંયા એપ્લાય કરવા માગતા હતા એ જ નિયમોને અહીંયા એપ્લાય કરવાનો પ્રયત્ન કરવાનો. કે જસ્ટ જોશો તો તમને ખબર પડશે કે આવો ને આવો અવિભાજ્ય વસ્તુ જોઈએ તો જુઓ તો આ બધાને ભાગી શકાય છે, એટલે અવિભાજ્યનો કોઈ રૂલ નથી. પણ જેમ અહીંયા ચેક કરવા ગયા હતા કે આ બધી એકી સંખ્યાઓ હતી, એ જ રીતે અહીંયા એકી સંખ્યાઓ કે બેકી સંખ્યાઓનો નિયમ લાગુ પડે છે. તો કે હા, 45 મેક્સિમમ જોવાનું. એવું જરૂર નથી કે એકી અને બેકી હોય તો અલગ પડી જ જાય છે, બીજા કોઈ મેજર ગુણધર્મ જોવાનો હોય છે આમાં. પણ અહીંયા સ્વાભાવિક છે કે આ બધી બેકી સંખ્યાઓ છે, જ્યારે એક જ બી ઓપ્શન છે એ 45 ભગાય તો છે જ, વિભાજ્ય બધી છે, પરંતુ આ કેવી છે? એકી સંખ્યા છે 45, એટલે એ ઓડ છે, અલગ પડે છે. ચાલો એના પછી આઠમો પ્રશ્ન લઈએ આપણે. હવે તમે મને લખતા લખતા જ કહી દેજો. 24 ABCD નથી લખતો હવે. 24, 60, 124 અને 210. આ ચાર ઓપ્શન્સ મેં તમારી સામે મૂક્યા છે. હવે તમારે મને નક્કી કરીને કહેવાનું છે કે આમાંથી કયું અલગ પડે છે. ઘણા બધા ગુણધર્મ હોઈ શકે, જેમ કે એકી બેકી જોવા જાઓ તો ના, એ તો શક્ય જ નથી, બધી બેકી સંખ્યા છે. ભગાય છે બધી, તો કે હા ભાગી શકાય છે.
કોઈના વર્ગ છે તો કે ના, એવું પણ નથી. તો કંઈક નવું ચેક કરવું પડે. તો અહીંયા હું તમને આન્સર આપી દઉં છું, પણ તમે થોડીક વાર વિડીયોને પોઝ કરજો અને તમે કઈ રીતે આમાંથી અલગ ઓપ્શન પાડો છો એ ખાસ ચેક કરજો. મારો આન્સર એવો છે કે આ સંખ્યાઓમાંથી તમામે તમામ સંખ્યાઓ તમે જોશો તો 3 વડે ભગાય એવી છે, પણ એક સંખ્યા એવી છે 4 ને 2 6 અને 1 7 3 વડે ભગાતી નથી. એટલે કે અહીંયા 3 વડે ભાગી શકાય એવી સંખ્યાઓનું ગ્રુપ આપ્યું છે, જેમાંથી 124 ને ભાગી નથી શકાતી, એટલે આપણે એને અલગ કરી છે. બરાબર? 3ની ચાવી તમને આવડે જ છે. 3 ને શું ચેક કરવાનું હોય કે 2 નું ટોટલ કરો. 4 ને 2 6, યસ, 3ના ઘડિયામાં આવે. 6 + 0 6, 3ના ઘડિયામાં આવે. 2 + 1 + 0 એટલે 3, 3ના ઘડિયામાં આવે. 4 ને 2 6 અને 1 7, 3ના ઘડિયામાં ના આવે. 3 વડે નથી ભાગી શકાતી, એટલે એ અલગ પડી. યસ, હું આટલું ધીમે ધીમે એટલા માટે ભણાવું છું કે તમે આ વિડીયોને સ્પીડમાં તો જોઈ શકવાના છો, પણ જે મિત્રોને ખ્યાલ નથી આવતો એ નોર્મલ સ્પીડે કામ કરી શકે, એટલા માટે હું સ્પીડ ઓછી રાખું છું. અધરવાઇઝ આપ યુટ્યુબના માધ્યમથી તો ઓલરેડી સ્પીડને ઇન્ક્રીઝ કરી અને ફટાફટ રિવિઝન કરી શકો છો. યસ, ચાલો 9મો પ્રશ્ન આપણે જોઈએ. ABCD, ચાલો હું લખી જ નાખું છું. બહેન અને ભાઈ, થોડું વિચારતા જજો. કાકા કાકી, દાદા પૌત્ર, સસરા અને જમાઈ. અને ઈ ઓપ્શન છે, કારણ કે આ ઓફિસરની પરીક્ષામાં બેંકમાં પૂછાઈ ગયેલો છે કે પિતા અને પુત્ર, એટલે 5 ઓપ્શન છે. સોરી, પિતા, પુત્ર. હવે તમારે મને જણાવવાનું છે કે આમાંથી એવું કયું ગ્રુપ છે. થોડું વિચારવું તો પડશે જ, ડાયરેક્ટ આન્સર નહીં આવે. આવી ગયો દેટ્સ ઓકે, પરંતુ કેટલાકને મૂંઝવણ ચોક્કસ થશે. બધા રિલેશન્સ જ છે, બહેન ભાઈ, કાકા કાકી, દાદા પૌત્ર. એટલે કોઈક વિચારે કે યસ બેન ભાઈ છે તો એવું કોઈ રિલેશન, પણ નહીં. અહીંયા તો કાકા કાકી આપ્યું છે, અહીંયા વળી દાદા અને પૌત્ર આપ્યું છે. અહીંયા કોઈ એવું વિચારે કે એક જેન્ટ્સ છે એક લેડીઝ છે, એક જેન્ટ્સ છે એક લેડીઝ છે, તો અહીંયા તો એવું કંઈ છે નહીં. પાછું બીજા ઓપ્શનમાં એવું કંઈ જેન્ટ્સ લેડીઝ છે નહીં. યસ, પિતા પુત્ર છે, દાદા પૌત્ર છે, સસરા જમાઈ છે, ક્યાં એવું રિલેશન મેન્ટેન નથી થતું. થોડું ધ્યાનથી જોશો, ક્યારેય પ્રશ્નો અઘરા નથી હોતા. માત્ર તમારે જે સમય આપ્યો છે પરીક્ષામાં, એટલા સમયમાં તમે ઉકેલી શકો છો. કારણ કે એ સમયે તમને આવડતું હોય તો પણ ઘણી વખત કન્ફ્યુઝન પેદા થઈ જાય. બસ આ જ પ્રકારનું હોય છે. સહેલા પ્રશ્નોમાં ઘણી વખત વધારે સમય જતો રહેતો હોય છે. ચાલો, કદાચ તમે નક્કી કરી નાખ્યો હશે તમારો આન્સર, તો આન્સર છે કાકા કાકી. તમને થશે કે કેવી રીતે? તો તમે જુઓ, દરેકમાં જે પણ રિલેશન આપ્યા છે એ રિલેશન અલગ અલગ છે. જો કે તમામમાં અલગ અલગ રિલેશન છે, પણ એક રિલેશન અલગ એવી રીતે પડે છે કે એ જોડું પતિ પત્નીનું છે. એ જોડું પતિ પત્નીનું છે, અધરવાઇઝ બીજે ક્યાંય એવું છે જ નહીં. પિતા પુત્રને એવું કોઈ પેઢીનો કોઈ રિલેશન નથી. પછી સસરા જમાઈમાં પણ એવું નથી. જોકે આ તમને કન્ફ્યુઝન થાય, તમને એમ થાય કે તો દાદા પુત્ર આપીએ આપણે, તો કે એવું ક્યાંય નથી. પણ ઉપરની પેઢી નીચેની પેઢી છે, આ એ અલગ છે, આ એ અલગ છે. પણ એવો કયો ગુણધર્મ છે? આ હું સીધો પ્રશ્ન નથી લેતો, તમને એમ લાગે કે મેં બનાવ્યો છે, નહીં, બિલકુલ નહીં. આ બેંક પીઓમાં પૂછાયેલો છે ને ઘણા તર્ક કરતા હોય છે, કારણ કે આ જ તર્કશાસ્ત્ર છે. આને જ તાર્કિક યોગ્યતા કહે છે
કે તમે ક્યાંય વિચારી નથી શકતા એવી વસ્તુ આપે છે ને તમારે શોધવાનું છે કે આ કેમ અલગ પડે છે, તમે એનું પ્રમાણ આપી શકવા તૈયાર હોવા જોઈએ. તો એવું એક જ રિલેશન છે કે જે પતિ પત્ની તરીકે દર્શાવે છે અને એ કાકા કાકીનું છે. અધરવાઇઝ તમે બધા રિલેશન્સ જુઓ કે આખા અલગ અલગ છે. યસ, એટલા માટે બી ઓપ્શનને તમારે ટીક કરવાનો છે. હા, કોઈક ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષામાં તો ઈ ઓપ્શન આપશો તો ચાલશે, અહીંયા તો એવું છે જ નહીં, છોડવો જ પડે જો ના વિચારો તો. યસ, ચાલો. એટલે હા, કોઈક કદાચ એવું માનતા હોય કે યસ આપણે તર્ક કરીએ, આ છે આ છે, બિલકુલ આ સાચો આન્સર છે, બધી રીતે આપણે તમ તારે ચેક કરેલો છે, કોઈ ચિંતા ના કરશો. આ કાકા કાકી એ સાચો ઓપ્શન છે. યસ, 9મો. હવે સોરી 10મો. A, B, C અને D. પ્રશ્ન સહેલો છે, તમે જોજો. 126 પ્રશ્ન લખતા લખતા તમને થોડું ઘણું લાઇટ થઈ જવી જોઈએ. 217, 345, યસ, 513 અને ઈ ઓપ્શન છે અહીંયા, કારણ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ઓફિસરમાં પૂછાયો છે. 730 કંઈક રિલેશન આવ્યું છે અને એમાંથી એક રિલેશન અલગ પડે છે. મેથેમેટિકલી પ્રોબ્લેમ છે આ. યસ, તમે જુઓ કે કંઈક જાણીતી સંખ્યાઓ તમારી નજીકમાં દેખાય છે, એવું ક્યાંથી ખબર પડે? તો અહીંયા જુઓ ને તો ખ્યાલ આવે. યસ, 126 જાણીતી સંખ્યા કઈ છે? 125. 125 શું છે? યસ, 5નો યસ 5 5 25 125, 5નો ઘન છે 125. પણ 125માં આ ખરેખર વિડીયોને પોઝ કરી અને તમારે આન્સર આપવાનો છે, કારણ કે નક્કી જ અહીંયા જ આવા જ પ્રશ્નોમાં કરવાનું હોય તમારે. તમારી જે આવડત છે અહીંયા નક્કી થાય. 125 + 1 કરો તો આ 126 આવે અને આ 5નો ઘન છે. અને ક્લિયર? હવે જો એવી જ એક સંખ્યા તમને બતાવે છે આ રીત, તમને તરત યાદ હોય એવી સંખ્યાઓ હું તમને કહું છું કે 512 નજીકમાં આવે +1 છે. 512 શું છે? યસ, યુ નો ધેટ. કોનો ઘન છે? યસ, 8નો. એનો અર્થ કંઈક નજીકની સંખ્યાથી ખબર પડી કે ઘનમાં +1 એડ કરવામાં આવે છે, તો તરત જ હવે બધે ચેક કરી લો. 216 + 1, 344 + 1, 729 + 1. જો તમને જાણીતી સંખ્યાઓ મળતી ગઈ. 729 યસ, 512 યસ, 216 યસ, 125 યસ, 344 ક્યાં જોયું આપણે? આવે જ નહીં. યસ, ઘનમાં તમે જુઓ 216 જોયા છે તમે. કોના ઘન છે એ બધી ખબર જ છે તમને. 729 છે, 512 છે, 216 છે, 125 છે. જ્યારે 344 + 1 આવવું જોઈએ, પણ 344 નથી. હા, 343 છે, પણ 343 પ્લસ શું કરવું પડે? 2 કરવા પડે, ત્યારે 345 આવે. તમે કોઈ પણ રીતે વિચારી શકો કે આ જે ઘન છે એમાં +1 કરવા પડે છે, અહીંયા +2 કરો તો તમને આ સંખ્યા મળે છે, એટલે આ અલગ પડે છે. અને આમાં યા તો આવી રીતે વિચારી શકો કે જ્યાં +1 કરીને આગળ કરો તો આ 344 કોઈનો ઘન નથી. તો આ રીતે તમારો આ ઓપ્શન અલગ પડે છે. એટલે આ આપણે જોયા ક્લાસિફિકેશનના 10 પ્રશ્નો, જેમાં તમામ પ્રકારના પ્રશ્નોની ચર્ચા કરી, પ્રેક્ટિસ કરી. બસ આટલું તમારું રિવિઝન માટે બહુ અગત્યનું છે. આ વિડીયોઝને રિઝનિંગની આપણે અલગ અલગ ચેપ્ટર્સ લેવા જઈ રહ્યા છે, જેમાં આશરે પડતા 10 પ્રશ્નો તો લેવાના જ છીએ. તો એનાથી તમને ખબર પડશે કે યા તો રિવિઝન થઈ જશે, ફરીવાર જોવાની ચેપ્ટર જરૂર નહીં પડે. હા, કયા નિયમો છે, કયા કયા નિયમોને આધારે આ ચાલે છે, એ બધું આપણે એપ્લિકેશનમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, સ્ટેપ બાય સ્ટેપ કરી ચૂક્યા છીએ. એટલે અહીંયા માત્ર ને માત્ર સીધી પ્રેક્ટિસ જ કરીએ છીએ. તો એના માટે કદાચ તમારે જરૂર પડે તો ચેપ્ટરનું બેઝ અને એની પાછળના પ્રશ્નો અલગ અલગ પ્રકારના જોવા હોય તો આપ ત્યાં એપ્લિકેશનમાં, ક્રેક જીપીએસસી એપ્લિકેશનમાં
રિઝનિંગ સબ્જેક્ટમાં જોઈ શકો છો. અમે આપના માટે ડિસ્કાઉન્ટ ઓફર સાથે જ આપણે વર્ક કરીએ છીએ કે જેથી વિદ્યાર્થીઓને ક્યાંય ક્લાસ કરવાની જરૂર ન પડે અને ઘરે બેસી અને આરામથી 350 થી 450 કલાકનું ટીચિંગ આરામથી લઈ શકે. આટલું આવડશે તો રિવાઇઝ કરી શકશો. સાથે બુક્સને રીડ કરો અને ફટાફટ તૈયારી કરો. સફળતા આપની રાહ જુએ છે. બેસ્ટ ઓફ લક.